15 ભારતીયો ધરાવતું એક જહાજ દરિયાની વચ્ચોવચ હાઈજેક થઈ ગયું છે। 4 જાન્યુઆરીની આ ઘટના છે। અરબ સાગરમાં સોમાલિયાના કિનારે આ જહાજ હાઈજેક થઈ ગયું। પણ જો તમને ખબર હોય તો છેલ્લા 2-3 મહિનામાં આવી ઘટનાઓ ખૂબ વધી ગઈ છે કે જેમાં જહાજ ઉપર હુમલો કરવામાં આવ્યો હોય અથવા તો એને હાઈજેક કરી લેવામાં આવ્યું હોય। હવે આ ઘટના શું છે અને આવું કેમ સતત બની રહ્યું છે એ થોડું ડિટેલમાં જાણીએ। તમે આવી ગયા છો VTV Gujarati.com પર। મારું નામ છે હિમ ખત્રી। શિપ MV લીલા નોર્ફોક જે કંઈક આવું દેખાય છે અને આફ્રિકાના લિબેરિયા દેશમાં રજીસ્ટર છે, આ જહાજ જ હાઈજેક થઈ ગયું છે। આ શિપ સોમાલિયાના દરિયા કિનારાની નજીકથી પસાર થઈ રહ્યું હતું અને ત્યાં ચાંચિયાઓ એટલે કે પાયરેટ્સે આને હાઈજેક કરી લીધું। સોમાલિયા આફ્રિકાના પૂર્વ ભાગમાં દરિયા કિનારે આવેલો એક દેશ છે જે દુનિયાના સૌથી ગરીબ દેશોમાંથી એક છે અને આફ્રિકામાં સૌથી મોટો દરિયા કિનારો ધરાવતો દેશ પણ સોમાલિયા જ છે। બસ આની જ નજીકથી આ જહાજ હાઈજેક થઈ ગયું છે। જો કે આને લઈને ભારતીય નૌસેના પણ એક્શનમાં છે। ભારતીય નેવીએ એરક્રાફ્ટ પણ મોકલ્યા હતા એ ચેક કરવા માટે કે આ જહાજ પર શું સ્થિતિ છે। આ સિવાય નેવીએ આ મર્ચન્ટ વેસલની સુરક્ષા માટે INS ચેન્નઈને સોમાલિયા તરફ રવાના કર્યું છે। નેવીના અનુસાર આ હાઈજેક થયેલા જહાજ પરથી બ્રિટનના મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન્સ પોર્ટલ પર એક મેસેજ મોકલવામાં આવ્યો હતો જેમાં એવું કહેવાયું હતું કે 4 જાન્યુઆરીએ સાંજે 5 થી 6 લોકો હથિયારો સાથે આ જહાજ ઉપર ઉતર્યા હતા। જો કે આ હાઈજેકર્સ કોણ છે, ક્યાંથી આવ્યા છે એની હજુ માહિતી નથી મળી। પણ અરેબિયન સી અને રેડ સીમાં આવી ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ વધી ગઈ છે કે જે માલવાહક જહાજ હોય જેમાં વસ્તુની અવરજવર થતી હોય, એક્સપોર્ટ ઇમ્પોર્ટ થતું હોય, એની ઉપર સતત હુમલા થઈ રહ્યા છે। આ પહેલા 14 ડિસેમ્બરે પાયરેટ્સ એટલે કે સમુદ્રી લૂંટેરાઓએ માલ્ટાના એક જહાજને પણ હાઈજેક કર્યું હતું। એની પહેલા 19 નવેમ્બરે હુતી વિદ્રોહીઓએ પણ રેડ સીમાં એક કાર્ગો શિપ ગેલેક્સી લીડરને હાઈજેક કર્યું હતું જે તુર્કીથી ભારત આવી રહ્યું હતું, જેમાં 25 ભારતીય ક્રૂ મેમ્બર્સ પણ સામેલ હતા। હવે આપણે એ સમજીએ કે એટલા જ પર્ટિક્યુલર વિસ્તારમાં એટલે કે રેડ સીનો એટલો વિસ્તાર અને અરેબિયન સીનો એટલો વિસ્તાર એમાં જ કેમ આવી ઘટનાઓ વધી રહી છે। તો એના માટે આપણે સૌથી પહેલા સોમાલિયાને સમજવું પડશે। સોમાલિયાને શોર્ટમાં સમજીએ તો સોમાલિયા એ દુનિયાના સૌથી ગરીબ દેશોમાંનો એક દેશ છે અને અહીંયા કુદરતી આફતોના કારણે એવી સ્થિતિ પણ આવી ગઈ હતી કે જેના કારણે ઇન્કમના કોઈ અલ્ટરનેટ સોર્સ રહ્યા નહોતા। હવે આવા કિસ્સામાં એવું થયું કે ત્યાં અલગ અલગ ગ્રુપ બનવા લાગ્યા, એવા ગ્રુપ બનવા લાગ્યા કે જે પૈસા માટે દરિયામાં લૂંટફાટ કરતા હતા, એટલે કે આવા જહાજો ઉપર જતા રહેતા હતા, એમને હાઈજેક કરતા હતા। જેમાં 2008 થી 2013 ની વચ્ચે આવા પાયરસીના કિસ્સા સૌથી વધુ બનવા લાગ્યા હતા। એવું પણ કહેવામાં આવે છે કે ઘણી બધી કંપનીઓએ આવા હાઈજેકર્સ સાથે ડીલ પણ કરી હતી કે અમારા જહાજ આ વિસ્તારમાંથી પસાર થશે, તમે એને હાઈજેક ના કરતા તો થોડો ઘણો હિસ્સો તમારા સુધી અમે પહોંચાડી દઈશું। અને કદાચ એટલે જ ફરી એકવાર આવા માલવાહક જહાજો ઉપર હુમલાઓ વધી ગયા છે। હવે આનું એક્ઝેક્ટ કારણ શું છે તો સામે નથી આવ્યું, હાઈજેકર્સ કોણ છે એ પણ સામે નથી આવ્યું, પણ આવા કિસ્સાઓ ચોક્કસથી વધી રહ્યા છે। આશા રાખું છું કે આ ઘટના તમને સમજ પડી ગઈ હશે। જો આજના ડેલી રોઝનો એપિસોડ કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTVGujarati.com સાથે।